નમસ્કાર, હું છું અજીતસિંહ ઠાકોર. હાલમાં નવસારીની અંદર એસી ગરબા ડોમ ફ્યુઝન નવરાત્રિ જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. અને ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે એ ગરબાના આયોજકો દ્વારા નવસારી શહેરના લોકોને ધોળા દિવસે તારા બતાવવાનું કામ કરવામાં આવ્યું છે. મોંઘા પાસો 2200, 2500, 4000 સુધીના પાસો વેચવામાં આવ્યા. 10 દિવસ સુધી નવરાત્રિ કરવામાં આવશે એવું કમિટમેન્ટ કરવામાં આવ્યું. અને પર ડેના જે પાસ હતા એ પાસ 800 અને 1000 રૂપિયાના ભાવથી વેચવામાં આવ્યું છે. આ રીતે આયોજકો દ્વારા કરોડો રૂપિયાનું પાસ વેચવામાં આવ્યું. 10 દિવસ જે નવરાત્રિ કરવાના હતા એની જગ્યાએ માત્ર ને માત્ર 8 દિવસની અંદર નવરાત્રિ બંધ કરવામાં આવ્યું છે. જેના સંદર્ભે ખેલૈયાઓમાં ગરબો બંધ થઈ જતાં ખૂબ હતાશા જોવા મળી. અને આ છેતરપિંડી જે ખેલૈયાઓ સાથે થઈ છે એના ઉપર ખરેખર નવસારીના વહીવટી વિભાગે તપાસ કરવાની જરૂર છે. પોલીસ પ્રશાસન આયોજકોની તપાસ કરવાની જરૂર છે. કારણ કે નવસારીની અંદર હજારોની સંખ્યામાં ખેલૈયાઓ હતા જેની સાથે આ બનાવ બન્યો છે. એમની સાથે બકાયદા ફ્રોડ થયું છે. તો જ્યારે જનહિતની વાત આવે ત્યારે પ્રશાસને એક્ટિવ થવાની જરૂર છે. અને બીજી વાર નવસારીની અંદર કોઈ આયોજકો દ્વારા આ રીતે છેતરપિંડી ન કરવામાં આવે તે માટે ખૂબ જ સખત કાર્યવાહી કરવાની જરૂર છે. સાથે આ એસી ડોમને જે પરવાનગી આપવામાં આવી નવસારીની અંદર એ પણ એક ચર્ચાનો વિષય રહ્યો છે. કારણ કે નિયમબદ્ધ રીતે જો જોવા જઈએ તો ડોમને પરવાનગી આપવા માટે જે નિયમો છે એ નિયમો બંધ બેસતા નથી. તો પરવાનગી આપવામાં આવી કઈ રીતે? આ પરવાનગી ફક્ત અને ફક્ત રાજકીય લોકોના ઈશારે પરવાનગી આપવામાં આવી છે. પરવાનગી આપીને ઇવેન્ટ ધારકો જે છે તે લોકોએ કરોડ રૂપિયા કમાયા. અને એક વાત તમને જણાવી દઉં કે આ પરવાનગી લોકોના જીવના જોખમે હતી. ન કરે નારાયણ જો 10 દિવસની અંદર કોઈ હોનારત થાય, કોઈ કુદરતી આપત્તિ થાય, કોઈ આગ લાગે જેવા જેવી ઘટના થાય, જેમ રાજકોટની અંદર ગેમ ઝોન ઘટના ઘટી હતી, જો આવું કોઈ હોનારત થાય તો જવાબદારી કોની? તો ફક્ત અને ફક્ત રૂપિયા ખાતર જે આયોજકો એસી ડોમના આયોજન કરે છે તે ખરેખર બંધ થવું જોઈએ. અને નવસારી જિલ્લાના અધિકારીઓ જે અધિકારી આમાં પરવાનગી સાથે જોડાયેલા છે એ વિભાગના અધિકારીઓ ખાસ નોંધ લેવા જેની જરૂર છે કે લોકોના જીવના જોખમે આવા કોઈ પણ પ્રોગ્રામ ન થાય તેની જવાબદારી આપ સૌની છે. અને હવે પછી આવી પરવાનગી આપવામાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવા વિનંતી છે.